એવી ઘણી સેલિબ્રિટીઓ છે કે જેને પોતે ડિપ્રેશનનો ભોગ બનેલી, પોતે જાહેરમાં એવું કબૂલેલું કે ભાઈ મને ડિપ્રેશન છે અને હું સાયકિયાટ્રિસ્ટની મેડિસિન લઉં છું કે સાયકોથેરાપી લઉં છું. દાખલા તરીકે ફેમસ ફિલ્મ નિર્માતા કરણ જોહર, ફેમસ સિંગર હની સિંહ, મહેશ ભટ્ટ ફિલ્મ ડિરેક્ટર. આ જે મહેશ ભટ્ટ છે એમને બાયપોલર મૂડ ડિસઓર્ડર છે. એટલે એને ડિપ્રેશનની સાથે એક મેનિયાની બીમારી હોય, એટલે સાદી ભાષામાં ત્રાજવા જેવી હોય કે ડિપ્રેશનમાં ત્રાજવું એકદમ નીચે નમી ગયું હોય, એટલે વ્યક્તિ હતાશ હોય, ઉદાસ હોય, બેચેન હોય. અને મેનિયામાં ત્રાજવું એનું ઊંચું વયું ગયું હોય, એટલે એ બહુ હવામાં હોય કે હું કાંઈક છું. પૈસા બહુ વાપરી નાખે, બહુ ખોટા ખર્ચા કરી નાખે, પોતે મોટી મોટી વાતો કરે. એટલે આ મહેશ ભટ્ટને આ પ્રકારની બાયપોલર મૂડ ડિસઓર્ડરની બીમારી છે. એટલે એ જ્યારે ડિપ્રેશનમાં હોય ને ત્યારે એ જ્યારે મૂવી બનાવતા ને ત્યારે એકદમ સેડ મૂવી બનાવતા, અને જ્યારે મેનિયામાં હોય ત્યારે બહુ આનંદમાં હોય તો ત્યારે એ હંમેશા કોમેડી મૂવી બનાવતા. એટલે એમને પણ આ પ્રકારની બીમારી છે. કિશોર કુમાર જે હતા એમને પણ ડિપ્રેશન હતું. એક્સ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન, આ બધા જ વ્યક્તિઓ આમ જુઓ તો પોતપોતાના ક્ષેત્રમાં નંબર 1 હતા. એની પાસે પૈસા હતા, પાવર હતો, સત્તા હતી, લક્ઝરી હતી, જેને કહેવાય પાણી માગો ને દૂધ મળે એવી ફેસિલિટી હતી. છતાં આ લોકોને ડિપ્રેશન આવ્યું. આપણને સામાન્ય રીતે એવું આપણા સમાજમાં છે કે કોઈ પણ એમ કહો કે તમને માનસિક બીમારી છે અથવા તો ડિપ્રેશન છે, એટલે પહેલો પ્રશ્ન પૂછે કે ભાઈ તને શું વાંધો છે, તને શેનું ટેન્શન છે તો તને ડિપ્રેશન આવે. પણ હકીકતમાં ડિપ્રેશન, ટેન્શન કે ચિંતા કે પ્રોબ્લેમ કે ઝઘડો થાય તો જ આવે એવું જરૂરી નથી. એ પ્રકારનું ડિપ્રેશન પણ આવે, એને અમારી ભાષામાં એક્સટર્નલ કહેવાય કે કોઈ બહારના બાહ્ય ફેક્ટરને લીધે આવે. માની લે પૈસાની મુશ્કેલી છે કે કોઈ બિઝનેસમાં લોસ છે કે કોઈ પણ એને લીધે આવે ડિપ્રેશન. અને એ ડિપ્રેશન સામાન્ય રીતે જે ફેક્ટર હોય એ દૂર થઈ જાય એટલે એમાંથી બહાર આવી જાય. પણ જે ઇન્ટરનલ ડિપ્રેશન છે એ મગજના અંદરના કેમિકલોના વધઘટની બીમારી છે, એના લીધે આવતું હોય છે. એટલે આ બધા પાસે બધી જ વસ્તુ હતી છતાં પણ ડિપ્રેશન આવેલું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધી બીમારી એવી છે કે કોઈ પણ વ્યક્તિને, ચાહે પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, પૈસાદાર હોય કે ગરીબ હોય કે અમીર હોય કે મધ્યમ વર્ગના હોય, કોઈ પણ જાતિ હોય કે કોઈ પણ ક્રીડ કે કાસ્ટના ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિને આ વસ્તુ થઈ શકે છે. ગવર્મેન્ટના 2015ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે જે તે સમયે 5.5 કરોડ લોકોને, એટલે લગભગ 4.5% ટોટલ પોપ્યુલેશનને ડિપ્રેશન હતું. ગવર્મેન્ટના પોલા પ્રમાણે ભારતમાં વસતા દર 5માંથી 1 વ્યક્તિને સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીકલ કાઉન્સેલિંગની જરૂર છે. હવે 130 કરોડની વસ્તીમાં આટલા બધા સાયકોલોજીસ્ટ કે સાયકિયાટ્રિસ્ટ શક્ય નથી અવેલેબલ. સામાન્ય રીતે આ કાઉન્સેલિંગ કે સાયકોથેરાપી, આપ જેવા સંત મહાત્માઓ આનું ખૂબ સારી રીતે આવું કામ કરતા હો છો. તમારી ભાષા અલગ હોય, અમારી ભાષા અલગ હોય, તમારું નામ અલગ હોય ને અમારું નામ અલગ હોય, પણ આપની પાસે પણ જ્યારે વ્યક્તિ ટેન્શનમાં, ચિંતામાં, પ્રોબ્લેમમાં આવતો હોય, તમે એને સાંત્વના આપતા હો, ભગવાનનો આધાર આપતા હો, સ્પિરિચ્યુઅલ કંઈક એડવાઇસ આપતા હો, એ એક પ્રકારનું કાઉન્સેલિંગ જ કહી શકાય. પુરુષ અને સ્ત્રીની વાત કરીએ, જ્યાં સુધી ડિપ્રેશનને લાગે વળગે ત્યાં સુધી, દર 100માંથી 70 દર્દી લેડીઝ હોય છે અને 30 પુરુષો હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં ડિપ્રેશન વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના ઘણા કારણો છે. કારણ કે લેડીઝનું બંધારણ શારીરિક એવું છે કે જન્મે ત્યારથી માંડી અને 10-15 વર્ષની થાય ત્યારે માસિકની શરૂઆત થતી હોય, પછી લગ્ન થાય, પ્રેગ્નન્સી આવે, ડિલિવરી આવે, મોટી ઉંમરે મેનોપોઝ આવે, માસિક બંધ થઈ જાય. આ સમય દરમિયાન સમયાંતરે માની લો કે દર મહિને માસિક આવે ત્યારે એના હોર્મોન્સમાં ચેન્જીસ થતા હોય છે. એ સિવાય સ્ત્રી બેઝિકલી સેન્સિટિવ હોય, લાગણીશીલ હોય, નાના મોટા કૌટુંબિક પ્રોબ્લેમોની બહુ ઇઝીલી એને અસર થતી હોય પુરુષ કરતાં. આ બધા ફેક્ટર્સને લીધે પુરુષો કરતાં સ્ત્રીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે.